પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આગમન ઋતુનો ચોથો રવિવાર છે. આ સંદેશ આપણે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માતીનો ગ્રંથ 1 અધ્યાય 18થી 24મી કલમ સુધી. ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમના સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા. એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. પ્રભુએ પૈગંબર મુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે બાક્યું હતું કે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્ર જન્મ આપશે. લોકો તેનું નામ ઇમાન્યુએલ એવું પાડશે. ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. યોસેફ ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે જ કર્યું. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આજના શુભ સંદેશમાં ઘણી બધી અગત્ય બાબત આપણે જોઈએ છીએ. મરિયમ પાસેથી જાણ્યા પછી માથી લખે છે અને લૂક પણ લખે છે પ્રભુ ઈસુના જન્મની બાબતમાં. માથી એક યહૂદી પરંપરા મુજબ જે જૂના કરારમાં લખેલું હતું એને લઈને એ કેવી રીતે પૂર્ણતા પામે છે એ બતાવે છે. પ્રભુ ઈસુના જન્મ પહેલાં 700 વર્ષ પહેલાં ત્યાં યહૂદિયામાં આહાસ કરીને એક રાજા દેશમાં મૂર્તિ પૂજાઓની ચાલુ કરી. મૂર્તિ પૂજાઓ માટે પૂજા કરતો હતો. આહાસ એટલો ખરાબ હતો, પોતાના છોકરાને પણ એ મૂર્તિઓ માટે આહુતિ આપવા તૈયાર થયો હતો. અને એ સમયમાં રાજકીય મુશ્કેલી, એને ચારે બાજુથી તકલીફ. ત્યારે પૈગંબર યશાયા જઈને કહે છે, તારે ડરવાની જરૂર નહીં. આપણા ઈશ્વર, આપણી હવા દેવ આપણી સાથે છે. તારે કોઈ માણસ ઉપર આધાર નહીં રાખવાનું, ઈશ્વર ઉપર આધાર રાખ. યશાયાના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 9મી કલમ એક અદ્ભુત વાક્ય છે, વિશ્વાસ દ્રઢ નહીં રાખો તો દ્રઢ નહીં રહી શકો. આહાસ પૈગંબરના વાણી સાંભળ્યા વગર એ અન્ય રાજાઓનો મદદ લેતો હતો, એમના આધારે જીવતો હતો. અને ત્યારે પૈગંબર યશાયા એને કહે છે, એધાણી તને આપવામાં આવે છે એમ કરીને યશાયાના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 14મી કલમમાં કહેવામાં આવે છે, પ્રભુ પોતે તને એધાણી બતાવશે. એક જુવાન સ્ત્રીને ગર્ભ રહ્યો છે અને તે એક પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમાન્યુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. એ વચન પ્રમાણે માથી બતાવે છે કે જૂના કરારમાં હવા દેવે જે કહ્યું હતું અને એ પૂર્ણતા પામે છે બતાવે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, માથી જ્યારે લખે છે ડરીશ નહીં, આ બધું થોડું એકદમ ઝાંખું દેખાય છે. જ્યારે લૂક લખે એકદમ બ્રાઇટ બનાવે છે, એકદમ આનંદમય બનાવે છે. અને આજના શુભ સંદેશમાં જોઈએ છીએ, આમ તો યોસેફના સપનામાં 4 વખત એ દર્શન એને આપવામાં આવે છે. આજના શુભ સંદેશમાં જોઈએ છીએ કે જેને મરિયમને તારે ઘરે લાવતા ડરીશ નહીં, અને એ સાંભળે છે અને એ કાર્ય કરે છે, એક્ટ કરે છે, એનું પાલન કરે છે.
જ્યારે બાળકનો જન્મ થયો ફરી સ્વપ્ન કહે છે તું બાળકની માન લઈને મિસર દેશ નાશ જા કહે ચાલે છે, તરત જ એક્ટ કરે છે, પ્રોમ્પ્ટ તરત જ. અને ફરી ત્યાં કહેવામાં આવે છે હેરોદ બાળકને જે મારી નાખવામાં કોશિશ કરતો તે મરી ગયો છે, તું પાછા આવ. અને ફરી માથેના ગ્રંથમાં બીજો 23મી કલમ આપણે જોવા મળે છે કે પાછા આવ્યા, તું જેના દીકરો છે એમ કરીને યરુશલેમ નહીં, બેથલેમ નહીં, પણ નાસરેતમાં રહેવા જાય છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આ યોસેફને એમને પૂરી ખાતરી કે ઈશ્વર મારી સાથે છે અને એના લીધે, અને પોતે ધર્મિષ્ઠ માણસ હતા, એના લીધે એક્ટ કરી શક્યા. એક શબ્દ પણ બોલતા નહીં. લોકના ગ્રંથમાં તો મરિયમ તો બોલે છે દેવદૂત સાથે, પણ આ વ્યક્તિ એક શબ્દ પણ બોલતા નથી, કારણ એમનો વિશ્વાસ એવો દ્રઢ વિશ્વાસ કે ઈશ્વર આપણી સાથે છે. જૂના કરારમાં પણ જ્યારે જ્યારે લોકોને મુસીબત, તકલીફ હોય, સમસ્યા હતું, એ ગિદિયોની હોય, સેમસન હોય, દાઉદ, ગોલિયાતને સામનો કરો, એમને પૂરી ખાતરી ઈશ્વર હું નહીં, મારા ઈશ્વર મારા વતી લડશે એમ કરીને પૂરી ખાતરી, અને એમાં એ વિજય પામે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પણ આપણે જેવી રીતે યોસેફના જીવનમાં એટલી બધી મૂંઝવણી કે સત્ય કે મરિયમને ગર્ભ રહ્યો છે, સમજી નહીં શકતા, ગ્રહણ કરી શકતા નહીં, નીંદ ઉડી જાય છે, જીવનમાં અશાંતિ, પોતે ધર્મિષ્ઠ માણસ, મૂંઝવણી પર મૂંઝવણી, કરવું શું? એના પેટમાં બાળક છે, મારું બાળક નથી. પણ એવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણી બધી બાબત આપણે સમજી નહીં શકતા હોય ત્યારે આપણે પૂરી ખાતરી રાખવી જોઈએ. ઈશ્વર પ્રભુ ઈસે કહ્યું છે સદા તમારી સાથે છું. એ જેવી રીતે યોસેફ સાથે હતા, જેવી રીતે ઈશ્વર એ ગોલિયા દાઉદ સાથે હોય, એ સિમસોન સાથે હોય, ગિદિયોન સાથે હોય, અને એવી જ રીતે ઈશ્વર આપણી સાથે છે. આપણા જીવનમાં પણ જાત જાતના પ્રોબ્લેમ હોય, આર્થિક પ્રોબ્લેમ હોય, કુટુંબિક પ્રોબ્લેમ હોય, માનસિક પ્રોબ્લેમ હોય, ગેરસમજ હોય, શંકા હોય, વહેમ હોય, બીમારીની તકલીફ હોય, બિઝનેસમાં તકલીફ હોય, આપણે એક પ્રયત્નમાં નિષ્ફળતા હોય. યાદ રાખીએ જેવી રીતે યોસેફને પૂરો વિશ્વાસ પ્રભુ મારી સાથે છે, આપણે પણ પૂરો દ્રઢ વિશ્વાસ રાખીએ અને સંપૂર્ણ વિશ્વાસમાં દ્રઢ રહીએ તો આપણે દ્રઢ પગલાં આપણે આગળ વધી શકીએ. આ કૃષ્ણમાલા ભાઈ તબેનું આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સિદ્ધ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા પર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.